सूरत में डायमंड बिजनेस के नाम पर बड़ी धोखाधड़ी। एक पार्टनरशिप फॉर्म के नाम पर लैब में बने डायमंड और मशीनरी में इन्वेस्ट किया गया और 3 करोड़ 50 लाख की धोखाधड़ी की गई। शिकायतकर्ता केतन भाई से 5 करोड़ 50 लाख का इन्वेस्टमेंट किया गया। भरोसा जीतने के लिए 1 करोड़ रुपए वापस कर दिए गए और बाकी 3 करोड़ 50 लाख रुपए का इस्तेमाल आरोपियों ने पर्सनल इस्तेमाल के लिए किया। इन्वेस्टर ने प्रॉफिट और डायमंड मांगे, लेकिन आरोपियों ने कम उगने और चार्ज से बहाने बनाकर पैसे देने से साफ मना कर दिया। शिकायतकर्ता की शिकायत के आधार पर पुलिस ने आरोपी अंकुश और संदीप को गिरफ्तार कर लिया, जिसमें आरोपी अंकुश के खिलाफ पहले भी उमरा पुलिस स्टेशन में क्राइम रजिस्टर्ड हो चुका है। जी सर। સુરત શહેર સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં નેચરલ ડાયમંડ તથા લેબ્રોન ડાયમંડના વ્યવસાય માટે ખૂબ જ જાણીતું છે અને આવા જ વ્યવસાયમાં સામેલ વેપારીઓ વિરુદ્ધમાં ઘણી વખત વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવો પણ બનતા હોય છે। એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી કેતનભાઈએ આપેલ ફરિયાદ અનુસંધાને તેમને અન્ય જે આરોપીઓ છે અંકુશભાઈ અને સંદીપ તેમના સાથે ભાગીદારી પેઢીમાં એ રોકાણ કરી અને મશીનોમાં રોકાણ કરી અને તેમને ડાયમંડ આપશે અને જે વેચાણ થશે તેમાંથી પોતે પણ સારો નફો તેમને આપશે એવી વિશ્વાસ આપી અને તેમની પાસેથી શરૂઆતમાં 4 કરોડ 50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલ અને જે પૈકી વિશ્વાસ સંપાદન કરવા માટે તેમને 1 કરોડ રૂપિયા તેને પરત આપી અને 3.5 કરોડ રૂપિયા પોતે પોતાની પેઢીમાં ઉપયોગમાં લઈ લીધેલ। ત્યારબાદ આ નફા બાબતે ફરિયાદી દ્વારા જ્યારે આરોપીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મશીન હજી વધારે લાવવાના છે, લેબ્રોન ડાયમંડ અત્યારે ગ્રો ઓછા થઈ રહ્યા છે, ગ્રોઈંગ ચાર્જ તમારી પાસેથી લેવો પડશે, આ રીતની વાત કરી અને તેમને પૈસા પરત નહીં આપેલા, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપી અંકુશ અને સંદીપ તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। બીજે કયા કયા ગુના નોંધાવવામાં આવ્યા છે? હાલ તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આરોપી અંકુશ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે। અગાઉ કયા કયા ગુના છે એમનામાં? હા, ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં આપને જણાવ્યું એ મુજબ એમના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે અને અન્ય ગુનાઓ બીજી કોઈ પણ જગ્યાએ એમના વિરુદ્ધમાં નોંધાયા છે કે કેમ તેની પણ અમે હાલ તપાસ કરી રહ્યા છીએ। અત્યારે આરોપો કઈ રીતે કરતા? વિશ્વાસ સંપાદન કરી અને મશીનોમાં પોતે રોકાણ કરાવે અને પછી પરત જે એમને નફો આપવાનો હોય એ પોતે ગ્રો કરેલા જે ડાયમંડ હોય એ ડાયમંડ રફ ડાયમંડ આપે અથવા તો પોલિશ ડાયમંડ કોઈને વેચી અને પછી નફામાં જે ભાગીદારી ધારાધોરણ મુજબ નક્કી થયું હોય તે પૈસા પરત એમને આપવાનું વિશ્વાસમાં લઈ અને સંપાદિત કરતા હતા। જી સર, એક દિવસનો પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવામાં આવ્યો હતો, તો શું સામે આવ્યું કે પોલીસ તપાસમાં? પોલીસ તપાસમાં જે હકીકત જણાવી છે એ મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી જે નાણાં મેળવ્યા હતા એ નાણાં પોતે પોતાની રીતે પોતાના ઉપયોગમાં લઈ લીધેલ છે અને ફરિયાદીએ અવારનવાર આ બાબતે તેમની પાસે જઈ અને પોતાને હીરા આપવા માટે અથવા તો પોતાના પૈસા પરત આપવા માટે જણાવવા છતાં એ લોકો પૈસા પરત નહીં આપતા આખરે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવેલ છે।